નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આજનો ટોપિક છે દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતસ્થ રચના. જોઈએ શું કહેવા માંગે અંતસ્થ રચના. મૂળ, પ્રકાંડ અને પર્ણોના પેશીય આયોજન ને સારી રીતે સમજવા માટે આ અંગોનું પરિપક્વન પ્રદેશોનું અનુપ્રસ્થ છેદ લઈ અભ્યાસ કરવામાં આવે છે. દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતસ્થ રચના. તો મૂળ, આ બધું જાણો જ છો. મૂળ, પ્રકાંડ, પર્ણ. મૂળ, પ્રકાંડ, પર્ણોના પેશીય આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોનો પરિપક્વ પ્રદેશ એટલે કે જે પુખ્ત પ્રદેશ હોય તેનો અનુપ્રસ્થ છેદ લઈ અને અભ્યાસ કરવામાં આવે. તો કે સાહેબ હજી ન સમજણું, અહીંયા ધ્યાન આપો. દાખલા તરીકે આ વનસ્પતિ છે, દેખાય જ છે તમને, મૂળ, પ્રકાંડ, પર્ણ. હવે આ મૂળ, પ્રકાંડ કે પર્ણમાં જે પેશીય આયોજનને જો તમારે સારી રીતે સમજવું હોય કે કઈ રીતના ગોઠવણી છે, તો તેનો પરિપક્વન પ્રદેશ એટલે જે પુખ્ત વનસ્પતિ તમારે લેવાની તેનો આડો છેદ લેવાનો. અનુપ્રસ્થ એટલે શું? આડો છેદ. ક્લિયર? તો આનો આડો છેદ મેં લીધો. હવે દાખલા તરીકે આવો કાંઈક છે. હવે આ આડો છેદ લઈને આમ નરી આંખે જોઈશું તો કંઈ દેખાશે નહીં. આ જે કંઈ આડો છેદ લીધો બ્લેડની મદદથી લેવાનો હોય. આ દાખલા તરીકે મૂળ છે અથવા પ્રકાંડ છે, સમજો. તેનો આડો છેદ હાવ વેફર જેવો આપણી ભાષામાં આવો છેદ લઈ અને તેને મિથિલિન બ્લુ કે સેફ્રેનિનના દ્રાવણમાં અભિરંજિત કરવાનો. વોચ ગ્લાસની અંદર તમારે ડિસ્ટિલ વોટર લેવાનું, તેમાં આ મૂળ કે પ્રકારનો આડો છેદ જે કંઈ લીધું આવડું વેફર જેવું તેને રાખવાનું 10 મિનિટ અંદાજે. ત્યારબાદ તેને સ્લાઇડ ઉપર મૂકી અને માઇક્રોસ્કોપમાં જોવાનું, તો બધો અભ્યાસ એટલે કે પેશી આયોજન વ્યવસ્થિત રીતે જોવા મળે. રેડી? તો સૌ પ્રથમ દ્વિદળી અને ત્યારબાદ એકદળી. તો પ્રથમ વાત કરીશું દ્વિદળીની. હેડિંગ આપીએ દ્વિદળી મૂળની આંતરિક રચના. હવે આમાંથી તમને આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે કે દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો. 3 માર્કનો ક્વેશ્ચન કે 4 માર્કનો. અથવા આ રીતે પણ ક્વેશ્ચન બની શકે, સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો. એટલે આમાં ક્યાં મૂંઝારો થાય? સૂર્યમુખી દ્વિદળી નથી, 2 ભાગમાં વેચી ન શકાય, બીજપત્રો વેચી શકાય. તો અથવા આ રીતના ક્વેશ્ચન આવી શકે. તો આ સવાલનો મેં અહીંયા ક્વેશ્ચન જે કંઈ છે એ લખ્યો કે દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો અથવા સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો. તો તેના આન્સરમાં હવે એનસીઈઆરટીનું જે વર્ણન છે એ બધું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એના માટે આકૃતિ પણ આવશે. સૂર્યમુખી એ દ્વિદળી એક વર્ષાયુ છોડ છે. તેના મૂળના પાતળા પારદર્શક
સંપૂર્ણ અનુપ્રસ્થ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરી પાણી વડે ધોઈ સૂક્ષ્મદર્શક નીચે તપાસતા બહારથી અંદર તરફના ક્રમમાં નીચે પ્રમાણેના 3 ભાગો સ્પષ્ટ જોવા મળે છે. આ 3 ભાગો ખાસ યાદ રાખજો. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. અધિસ્તર, બાહ્યક અને અંતસ્તર. સૂર્યમુખી એ દ્વિદળી એક વર્ષાયુ છોડ છે. છોડ, શ્રુપ અને વૃક્ષ આ કોને કહેવાય એ હવે હું રિપીટ કરતો નથી, સમજો છો તમે. જે 5 ફૂટ સમથિંગ સાઇઝ વધીને. સૂર્યમુખી એ દ્વિદળી એક વર્ષાયુ છોડ છે, એટલે કે એનો જીવન અવધિ કેટલો થયો? 1 વર્ષ મેક્સિમમ. તેના મૂળના પાતળા પારદર્શક સંપૂર્ણ અનુપ્રસ્થ છેદને સૌપ્રથમ મેં કીધું ને કે બ્લેડની મદદથી પાતળો છેદ લેવાનો છે, ખૂબ જાડો નથી લેવાનો. જેમ બને એમ હાવ પાતળો અને આખો આવે એવો સ્લાઇડ લેવાનો. હવે આમાં ઘણા લેવા જાય હાવ એટલો આવે, એટલો ભાગ રહી જાય. આવું ન બનવું જોઈએ. સંપૂર્ણ આખો ભાગ, દાખલા તરીકે મૂળનો લ્યો, પ્રકાંડનો લ્યો કે પર્ણનો લ્યો, જે કાંઈ લ્યો, એ વ્યવસ્થિત છેદ આવે પણ પાતળો આરપાર આમ દેખાય એવો આમ થોડોક, તો એ અભિરંજિત એને કરવામાં આવે. સેફ્રેનિનથી અભિરંજિત. એવું જરૂરી નથી કે સેફ્રેનિનથી જ અભિરંજિત કરી શકાય, મિથિલિન બ્લુથી પણ અભિરંજિત કરી શકાય. બરાબર? સેફ્રેનિનથી અભિરંજિત કરશો તો અહીંયા ગુલાબી તમને દૃશ્યમાન થાય, અને મિથિલિન બ્લુ હોય તો બ્લુ રંગની રચના તમને દેખાય. એટલે સેફ્રેનિનથી અભિરંજિત કરી પાણી વડે ધોઈ સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તપાસતા, એટલે કે માઇક્રોસ્કોપમાં તપાસતા બહારથી, હવે આખી રચના દર્શાવી હોય, બહારથી એમ અંદર તરફ જાઓ તો આવા 3 ભાગો તમને જોવા મળશે: અધિસ્તર, બાહ્યક અને અંતસ્તર. તો રચના દર્શાવવી જરૂરી છે. રચનામાં મોસ્ટ આઈએમપી છે. રચનાના આધારે જ ખ્યાલ આવે. અહીંયા બાજુમાં આપણે રચના નિર્માણ કરીએ. સૌપ્રથમ આ રીતના રચના તમારે દર્શાવવાની. આવો. ત્યારબાદ આ રીતના રચના તમે દોરજો. આ રીતના દોરવાનું. રેડી? અહીંયા ધ્યાન આપજો ખાસ.
રેડી? હજી અધૂરી છે હો, શરૂ જ છે કન્ટિન્યુ. હવે આ રીતના શેપ આવે એવું યાદ રાખવાનું. આ રીતના થોડુંક આમ ક્રોસમાં થાય આ રીતના, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આ બાજુ એટલી જગ્યા બધી, આ બાજુ અહીંયા મારી પાસે જગ્યા નથી, પણ આ રીતના થોડુંક તમે વ્યવસ્થિત દર્શાવજો, બરાબર. હવે બાકીના કોષો બધા દર્શાવી દઈએ. બસ આમાં મીંડા જ કરવાના છે, બીજું કાંઈ નથી હો. ગભરાવવું નહીં. આવું જ ન આવડે, આવું નાનપણમાં ન કરતા આવું બધું, કે કાંઈ ન આવડે તો સ્લેટની અંદર આવું બધું ઘૂંટતા. હવે આ બાજુ આવો તો પાછા નાના નાના કોષો હવે દર્શાવવાના આ બાજુ. અહીંયા પછી આ રીતના બાઉન્ડ્રી આપજો. આમાં આકૃતિ વ્યવસ્થિત લાગવી જોઈએ. રેડી? મેં કીધું એમ કે આ બાજુ થોડીક આકૃતિ આ રીતના તમારે વ્યવસ્થિત દોર નાખવી. સૌ પ્રથમ આકૃતિના નામકરણ આપું. આ જે બાર છે ગ્રીન એ મૂળ રોમ છે. શું કહેવાય તેને? મૂળ રોમ. આ સ્તર છે ગ્રીન આખું, જેને અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર. આ જે આટલું મોટું છે આ બધું છે અધિસ્તર, અને આ ગોળ આખું ચક્ર છે એ સિવાયનો ભાગ, એટલે અહીંથી લઈ અને અંદાજે એટલો આ છે બાહ્ય. શું કહેવાય એને? બાહ્ય. અને આ સૌથી અંદર આવેલું છે એટલા માટે તેને કહેશું અંતસ્તર. અને અંતસ્તરને ફરતે આ જે બ્લેક ડબલ બોર્ડરથી આખું સકડું દર્શાવ્યું, આને કહેવાય પરિચક્ર. આ આદિદારું, આ અનુદારું, આ જે મિડલવાળો ભાગ, આ મિડલ, જેને મજ્જા પ્રદેશ કહેવાય અથવા ગર પ્રદેશ કહેવાય. આ જે બાકીનો ગ્રીન ભાગ અન્નવાહક, અને આ જે રેડ તમને જે દેખાય છે આ ભાગ બધો જે જલવાહક. નામકરણ જોઈને મૂંઝારો થાય એ મૂંઝારો ન થવો જોઈએ. હમણાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ત્યારે બધું જ ક્લિયર થઈ જાય છે, બરાબર, ગભરાવમાં. હવે આ રચના કેવી રીતે નિર્માણ થઈ તો એ જ ન સમજાય તો વર્ણન ક્યાં સમજવાનો પ્રશ્ન આવે. હવે દાખલા તરીકે મેં તમને કીધું એમ કે મૂળ, પ્રકાંડ કે પર્ણ. માની લો કે આ કોઈ પ્રકાંડ, અહીંયા આપણે શેની વાત છે? મૂળની જ વાત છે ને, તો મૂળ જ અહીંયા રાખીએ કે મૂળ. સૂર્યમુખીનું મૂળનો આડો છેદ લ્યો એટલે આવું કંઈક તમને સકડું દેખાશે. આ હું થોડુંક અહીંયા વધારાનું દર્શાવું. આવા જે 12 મૂળરોમ દેખાશે. હા કે ના? ન ખબર પડે તો આજુબાજુમાં સૂર્યમુખી હોય તો એનું મૂળ લઈ અને આ રીતના બધું જોવા મળશે તમને. રેડી? તો તેની અંદર આવી બધી રચના તમને જોવા મળશે. આ અંદરની બાજુ જે કાંઈ આખું સકડું જોવા મળે તે, અને બહાર જે કાંઈ આવા બધા કોષો જોવા મળશે તે બધું છે. અહીં હું ઇન શોર્ટ આવું દર્શાવું. આવું બધું ક્યાંથી આવ્યું? પહેલાં તો એ ખ્યાલ આવવો જોઈએ. વર્ણન તો બીજા નંબરમાં આવે. વર્ણન યાદ રહેશે એ મારી જવાબદારી, પણ પહેલાં આ બધું શું કહેવા માગે એનું હેડિંગ તો બાંધવું જોઈએ ને ભાઈ. આવું. રેડી? આ મૂળનો આડો છેદ લીધો, અભિરંજિત કર્યો. હવે અહીંયા જે તમે જોવો છો ને, જો ખાસ ધ્યાન આપજો, આ ખાલી એટલું બટકું અહીંયા ઝૂમ કર્યું. કેટલું બટકું? એટલું બટકું. જોવો ને શાંતિથી, શાંતિથી અહીંયા તમે જોવો એટલે આવું માલુમ પડે કે હા સાહેબ બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર. સૌથી બહારનું સ્તર જેને શું કહેવાય? શું કહેવાય? અધિસ્તર. અધિસ્તરની સપાટી ઉપર મૂળ રોમ હોય. મૂળ રોમ જે પાણી અને શોષણ સપાટીનો વધારો કરે. હા કે ના?
તો અધિસ્તર તમે સમજી ગયા. સૌથી બહાર અધિસ્તર, અંદર આવો એટલે આ બહારથી અંદર તરફ જઈએ તો અનુક્રમે કયા સ્તર આવશે? અધિસ્તર, ત્યારબાદ બાહ્યક. વર્ણનમાં લખીએ કે બાહ્યક સૌથી મોટું છે, બસ આવું જ બધું આવશે, એકદમ સહેલું છે. ત્યારબાદ સૌથી અંદર અંતઃસ્તર. અંતઃસ્તરની અંદર જે કાંઈ આ બધી રચના આપેલી છે તે પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. એટલી વસ્તુ ક્લિયર. હવે વર્ણન જોવો કે સૂક્ષ્મદર્શક નીચે આ વસ્તુને અવલોકન કરતા અંદર તરફ ક્રમમાં નીચે પ્રમાણેના 3 ભાગો સ્પષ્ટ જોવા મળે: અધિસ્તર, બાહ્યક અને અંતઃસ્તર. સૌપ્રથમ પહેલાં એટલું વર્ણન વ્યવસ્થિત લખી લો, આકૃતિ સ. ત્યારબાદ આકૃતિ રહેશે હમણાં, ત્યારબાદ બાકીનું વર્ણન હું આ સાઈડ લખું છું. હવે આપણે વિસ્તૃતમાં વર્ણન જોતા જઈએ. સૌપ્રથમ 12નું સ્તર અધિસ્તર. તો અહીંયા હું હેડિંગ આપું આમાંનામાં હો, જે આ વર્ણન હવે શરૂઆત થાય. અધિસ્તર. અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. ઘણા અધિસ્તરીય કોષો એકકોષીય મૂળ રોમના સ્વરૂપમાં બહાર નીકળે છે. આ સ્તરના કોષો પાતળી દિવાલવાળા અને સેલ્યુલોઝના બનેલા હોય છે. આ સ્તરનું પ્રાથમિક કાર્ય જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું છે. આકૃતિ જોવો અને યાદ રહેશે. અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. યસ, અધિસ્તર જો અહીંયા યાદ હો ભાઈ, ઘરે જઈને કંઈ મહેનત જ નથી. અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. આકૃતિ ઉપરથી જ ખ્યાલ છે. ઘણા અધિસ્તરીય કોષો છે. અહીંયા જુઓ તો આ એક કોષ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો વગેરે. એટલે આ શબ્દ પણ યાદ રહી ગયો. ઘણા અધિસ્તરીય કોષો એટલે અધિસ્તર શેનું બનેલું હોય? અધિસ્તરીય કોષોનું. બાહ્યક પ્રકારના કોષોનું. એમ અધિસ્તરીય કોષો એક કોષીય અધિસ્તરીય કોષો એક કોષીય મૂળરોમના સ્વરૂપમાં બહાર નીકળે છે. એક કોષીય મૂળરોમ એ અહીંયા તમે જોઈ શકો કે આ આખું સળંગ એક જ સ્તર આપેલું છે અને ત્યાંથી આવા જે પાતળા બહિરુજ ભેદ જે નીકળ્યા જેને મૂળરોમ કહેવાય. અને મૌખિકમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે આ જે બહાર જે નીકળ્યા આવા ઠોંગા જેવા આ સ્તરના કોષો પાતળી દિવાલવાળા છે. જાડી દિવાલ તો છે નહીં, કારણ કે પાણીનું શોષણ કરવું.
ઓકે, લીલા મેં એટલા માટે દર્શાવ્યા કે વનસ્પતિની કોષ દિવાલ શેનું બનેલી હોય? સેલ્યુલોઝની. સેલ્યુલોઝના બનેલા હોય, એમાં કોઈ ડાઉટ નથી. આ સ્તરનું પ્રાથમિક કાર્ય કે તેનું પ્રથમ જો કાર્ય પૂછવામાં આવે તો જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું છે. બહુ સહેલું હોય એને અહીંયા યાદ રહી જશે. અધિસ્તર આકૃતિ જુઓ, આકૃતિ ઉપર જ ધ્યાન આપો. હું અહીંથી વર્ણન બોલું છું. અધિસ્તર સૌથી બહારનું સ્તર છે, એમાં ડાઉટ છે? ના. ઘણા અધિસ્તરીય કોષો એક કોષીય મૂળરોમના સ્વરૂપમાં બહાર નીકળે છે, નીકળ્યા જ છે. આ સ્તરના કોષો પાતળી દિવાલવાળા સેલ્યુલોઝના બનેલા હોય. બસ આ એક થોડુંક યાદ રાખો, જે યાદ રહી જશે. એકવાર જોવો એટલે યાદ. આ સ્તરનું પ્રાથમિક કાર્ય જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું. ક્લિયર? તો અધિસ્તર ક્લિયર. બીજું, બાહ્યક. બાહ્યક હેડિંગ આપી દેવાનું, બાહ્યક. બાહ્યક એ આંતરકોષીય અવકાશ યુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા સ્તરો એટલે કે બહુસ્તરીય નું બનેલું છે. સૌપ્રથમ આકૃતિમાં જુઓ, મોટું છે. બાહ્યક એ આંતરકોષી અવકાશયુક્ત. જોવો ને અહીં ભાઈ, અહીંયા તમને આંતરકોષીય અવકાશ જોવા મળે છે. અહીંયા ઉપર અધિસ્તરમાં જોવા મળે છે તમને આંતરકોષીય અવકાશ? તો કે ના સાહેબ, બાહ્યકમાં જોવા મળે છે. કે બાહ્યક એ આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના બનેલા છે. એટલે આ બાહ્યક છે એ મૃદુતક કોષોનું બનેલું છે, બહુસ્તરીય બનેલું છે. એક જ સ્તર નથી. જોવો અહીં એક, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું, આવા ઘણા બધા સ્તર, એટલે બહુસ્તરીય. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. બાહ્યક એ આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા, દિવાલ ઉપરનું આપણે જોયું મૂળરોમની પણ, એટલે કે સોરી અધિસ્તરની પણ દિવાલ હતી પાતળી, આની પણ પાતળી જ છે. ક્લિયર? પણ આ ખાસ યાદ રહે કે મૃદુતક કોષોના ઘણા સ્તરો એટલે કે બહુસ્તરીય રીતે બનેલું છે. આકૃતિમાં સ્પષ્ટ દૃશ્યમાન થાય. ત્યારબાદ અધિસ્તર, બાહ્યક, અંતસ્તર. અંતસ્તર વર્ણન હું અહીંથી લખવાનું શરૂઆત કરી દઉં, જેથી વધારે જગ્યા રોકે નહીં. કોઈ પણ આંતરકોષીય અવકાશ વિહીન હો ભાઈ, અવકાશ વિહીન પીપ આકારના કોષોની સ્પર્શનીય તથા અર્ય દિવાલો કાસ્પેરિયન પટ્ટિકા ના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશશીલ મીણ જેવા પદાર્થો સુબેરિનની જમાવટ ધરાવે છે. અંતસ્તર તમે જોયું બરોબર. આપણે આ દર્શાવી દીધું. હકીકતમાં ખરેખર અંતસ્તર આ હોય ને બહારનું. આ દાખલા તરીકે આ અંતસ્તર છે. જો અહીંયા ધ્યાન, અંતસ્તર કયું છે?
આ બ્લેક બોર્ડર છે તે. રેડી? આ પરિચક્રમાં ભલે અત્યારે મેં દર્શાવ્યું, એનું અર્થઘટન હમણાં જોઈએ આપણે. જોકે પરિચક્ર છે એ અંદરની બાજુ આવેલું ચક્ર છે. જાણવું છે આપણે આવું કંઈ. આ બધું વર્ણનમાં એક સાથે હું આકૃતિમાં ન દર્શાવી શકું, જેથી ભૂલ ન પડે. એટલે હું અહીંયા જાણી જોઈને થોડીક ભૂલ રાખું, જેથી આમ તમને સાયન્ટિફિક રીતે આઈડિયા આવે ને એટલા માટે. હવે સમજો છો તમે? ગુડ. આ બાર જે બ્લેક ફ્રેમવાળું છે તે અંતસ્તર, અને એની અંદર અંતસ્તરની અંદર એક મેં ચક્ર દર્શાવ્યું રેડ, તેને ઘેરાઈને અંદરની બાજુ આવેલું, જેને શું કહેવાય? જેને કહેવાય પરિચક્ર. તો આ ચક્ર અહીંયા સુધી દર્શાવું. ક્લિયર? તો અંતસ્તર કે કોઈ પણ આંતરકોષીય અવકાશ વિહીન એ સ્પષ્ટ આપણને જોવા મળે. અહીંયા આ પ્રકારના જોકે કોષો ગોઠવાયેલા હોય, આવા બધા કોષો ગોઠવાયેલા છે, આવું બધું માની લો. અહીંયા મને એરામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મેં દર્શાવ્યા નહોતા. બરાબર? એનસીઆરટી બુકમાં વ્યવસ્થિત રચના આપેલી છે. તો વર્ણનમાં ખાસ ધ્યાન આપજો. કોઈ પણ આંતરકોષીય અવકાશ વિહીન પીપ આકારના કોષો છે. પીપ આકારના, આકારનું નામ છે આવા કંઈક એમ. પીપ આકાર એટલે કેવું? આવો કંઈક. અર્ધ લંબચોરસ આવો કંઈક. જુઓ અહીં બીજી વાર આવો કંઈક. રેડી? આવો કંઈક. તો આવો જે આકાર છે એને પીપ આકાર કહેવાય. પીપ આકારના કોષોની સ્પર્શનીય અરીય દિવાલો, અરીય આખી ગોળાકાર રીતે આખી દિવાલ થાય. અરીય દિવાલો એ જોઈ જ શકો છો તમે. અરીય દિવાલો કાસ્પેરિયન પટ્ટિકાના સ્વરૂપમાં. આજે કાસ્પેરિયન પટ્ટિકાના સ્વરૂપમાં એટલે શું? તો કે પાણી માટે કેવી છે? અપ્રવેશીય. આ દિવાલ છે એ પાણી માટે, અહીંથી પાણી અહીંથી કે અહીંથી અહીંયા પાણીનું એટલે કે વહન આથી આ સાઈડ કે અહીંથી આ સાઈડ, એ વહન માટે કેવી છે? અપ્રવેશીય. આ ખાસ યાદ રાખજો, MCQ માટે મોસ્ટ IMP. અને મીણ જેવા પદાર્થો સુબેરીની જમાવટ ધરાવે. અહીંયા કંઈક મીણ જેવું સ્તર આવેલું છે, એટલા માટે જે પાણી માટે અપ્રવેશીય છે. તો કે સાહેબ આની અંદર પાણી ક્યાંથી દાખલ થાય? એ તો જલવાહક આવશે ને એનું કાર્ય. આને આવું કાર્ય નથી કરવા દેવું, એટલા માટે આવું બધું છે. ક્લિયર? બીજી વાર, અંતસ્તર કોઈ પણ આંતરકોષીય અવકાશ વિહીન પીપ આકારના કોષોની સ્પર્શનીય, એકબીજાને સ્પર્શીને કોષો અરીય દિવાલ, આખી ગોળાકાર દિવાલો દર્શાવે છે. આકૃતિમાં બધું દેખાય જ છે. અરીય દિવાલો કાસ્પેરિયન પટ્ટિકાના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશીલ મીણ જેવા પદાર્થો સુબેરીનની જમાવટ ધરાવે. આ ખાસ યાદ રાખજો, મીણ જેવા સુબેરીનની જમાવટ ધરાવે. ક્લિયર? તો અંતસ્તર સુધીનું વર્ણન જોયું. બાકીનું વર્ણન પણ હજી જોવાનું જ છે. પરિચક્ર, મજ્જા, આદિદારૂ, અનુદારૂ, જે કાંઈ લાગુ પડતું હોય તે. સૌ પ્રથમ પહેલાં એટલું વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો વર્ણન, ત્યારબાદ આગળનું જોઈએ ક્રમશઃ. અંતસ્તર પછી નેક્સ્ટ આવશે પરિચક્ર. વર્ણન અહીંથી આપણે બાજુમાંથી જ લખી નાખીએ. અંતસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે, જે પરિચક્ર તરીકે ઓળખાય છે. પાર્શ્વીય પરિચક્રના
કોષોમાંથી દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળવાહી એધાની ઉત્પત્તિ થાય છે. પરિચક્ર અંતસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષો. આ ખાસ યાદ રાખવાનું છે. આગળ આપણે આમાં જોઈ ગયા કે આની અંદર બાહ્યકની અંદર કયા પ્રકારના કોષો હતા? મૃદુતક જ હતા. યાદ જ છે તમને? આ પણ પરિચક્ર અંતસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે જે પરિચક્ર તરીકે ઓળખાય. આખું ચક્ર બનાવે અંતસ્તરને ફરતે આવેલું છે એટલા માટે તેને પરિચક્ર કહેવાય. ક્લિયર? એ પણ યાદ રહી જશે. મૃદુતક કોષોના અડધું વર્ણન યાદ રહી ગયું. પાર્શ્વીય પરિચક્ર, પૃષ્ઠ, વક્ષ, પાર્શ્વ આ બાજુ મેં તમને સમજાવી છે એટલે સાઈડમાંથી આમ. ઓકે, સાઈડમાંથી પાર્શ્વીય પરિચક્ર કોષોમાંથી દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળવાહી એધાની ઉત્પત્તિ થાય. એધા કોને કહેવાય? જલવાહક અને અન્નવાહકની વચ્ચે ભાગ હોય એધા. ક્લિયર? બીજી વાર, પરિચક્ર અંતસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે જે પરિચક્ર તરીકે ઓળખાય છે. પાર્શ્વીય પરિચક્રના કોષોમાંથી દ્વિતીયક વૃદ્ધિ, આ ખાસ યાદ રાખજો, દ્વિતીયક પ્રાથમિક નહીં, દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળવાહી એધાની ઉત્પત્તિ ક્યાંથી થાય? જવાબ આવશે પરિચક્ર. ત્યારબાદ મજ્જાની વાત કરીએ. મજ્જા જ આવે છે ને ભાઈ, તો અહીંયા આપણે મજ્જાની વાત કરીએ. મજ્જા એ મજ્જાની વાત નથી હો. આકૃતિનો મિડલવાળો ભાગ મધ્યસ્થ, જેને મજ્જા કે ગર્ભપ્રદેશ કહેવાય, તે મજ્જા. બાકી તો મોજમાં તો રહેવાનું જ તે ભાઈ, જે કાયમ માટે મોજમાં રહેવાનું એવું નથી. મજ્જાનું વર્ણન છે ને જોઈને તમને મજા આવશે હો. જોઈએ વર્ણન. મજ્જા નાની અને અસ્પષ્ટ છે, સ્પષ્ટ નથી તેવી. બસ મજ્જાનું વર્ણન પૂરું કરો. મજ્જા નાની અને અસ્પષ્ટ છે. મિડલમાં જે અહીંયા થોડોક નાનો એવો ભાગ દેખાય જે સ્પષ્ટ નથી દેખાતો, વાત થઈ પૂરી. મજ્જા નાની છે, અસ્પષ્ટ છે. ક્લિયર? બે શબ્દો આપણા માટે અગત્યના, નાની કે મોટી? નાની. સ્પષ્ટ કે અસ્પષ્ટ? અસ્પષ્ટ. બસ ક્લિયર. ત્યારબાદ સંયોગી પેશી. સંયોગી પેશી તો કે સાહેબ આવું તો અહીંયા આપેલું નથી, એ આવશે બધું. સૌપ્રથમ આપણને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ સંયોગી પેશી એટલે શું? વ્યાખ્યા આપી જ દઈએ. જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતક કોષોને સંયોગી પેશી કહે છે. સૌપ્રથમ વ્યાખ્યા સમજો. જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતકના કોષોને શું કહેવાય? શું કહેવાય? સંયોગી પેશી. હવે આમાં એમ થાય કે અન્નવાહક, જો કે એનસીઆરટીમાં વ્યવસ્થિત દર્શાવ્યું નથી, હું અહીંયા દર્શાવી દઉં જેથી આમ તમને ખ્યાલ આવે. આ દાખલા તરીકે અન્નવાહક છે, આવું સમજો પહેલાં. રેડી? અહીંયા દર્શાવ્યું એમાં કોઈ મેળ નથી આકૃતિમાં. આ હું અહીંયા તમને સ્પષ્ટ આપી દઉં. લ્યો, અને હવે જોવો આની મજા પછી. અહીંયા બ્લુ મેં હાઇલાઇટ કર્યું છે તે છે અન્નવાહક, રેડ છે તે છે જલવાહક. પણ અહીંયા ખાસ ખ્યાલ રાખજો, અહીંયા દાખલા તરીકે મેં દાખલા તરીકે ગોળ આવા લીધા, બરાબર? એટલે એ જલવાહિની છે, જેનો આડો છેદ આપણે લઈએ તો સ્પષ્ટ દેખાય. તો અહીંયા મેં 4 દર્શાવી, અહીંયા 3. પણ મારી સલાહ મુજબ અહીંયા તમે 3 દર્શાવો તો બધી તમારે 3 દર્શાવી. જો 4 દર્શાવો તો બધી બાજુ 4. સમજી ગયા? આ રીતના આડાવળું ન દોરતા. આડાવળું હું એટલા માટે દોરું જેથી તમે ન ભૂલ કરો. સમજી ગયા? ક્લિયર?
તો સંયોગી પેશી જલવાહક અને અનવાહક પેશી વચ્ચે આવેલા મૃદુત્વકના કોષો છે. આ બાકીના જે ભાગ જે તમને ગ્રીન દેખાય ને એ બધું જ સંયોગી પેશી સાથે આવેલી છે. કોની સાથે? જલવાહક અને અનવાહકની પેશી વચ્ચે, એટલા માટે તેને સંયોગી પેશી કહેવાય. ક્લિયર? બીજો મુદ્દો લઈએ. બીજો મુદ્દો જોઈએ. સામાન્યત 2 કે 4 જલવાહક અને અનવાહક સમૂહો હોય છે. પછી જલવાહક અને અનવાહકની વચ્ચે આધાવલય વિકાસ પામે છે. વર્ણન જોઈને મૂંઝારો થવા મળે, ન થવો જોઈએ, નહીં થવા દઈએ. સામાન્યતઃ 2 કે 4 જલવાહક કે અનવાહક સમૂહમાં છે. જુઓ ને 1 2 3 4 4 જલવાહક કે 4 અનવાહક. સંખ્યા આપણે સેમ લીધી, 2 કે 4. 2 की સંખ્યા તો આપણે યાદ રાખો ને, 2 કે 4. રેડી? સામાન્યતઃ 2 કે 4 જલવાહક અને અનવાહક સમૂહો હોય. પછી જલવાહક અને અનવાહકની વચ્ચે આધાવલય વિકાસ પામે. જુઓ, આપણે આગળ આવું કંઈક શીખી ગયા. આગળના લેક્ચરમાં આવી રચના આવી ગઈ. હવે આ જે રચના હોય તેને શું કહેવાય? આધા. તો કે સાહેબ, આ વલય શબ્દ આવ્યો. વલય એટલે કે તેના ફરતે આવું વીંટળાયેલું. એવું શા માટે લખ્યું? આધા વલય. આધા તો સમજ્યા, પણ આ આધા વલય એટલે શું? હાવ સાદું ઉદાહરણ આપો. આ દાખલા તરીકે આવું જે તરબૂચ લ્યો તમે, લંબગોળ. રેડી? આવું ઉભડું, આવું લંબગોળ તમે તરબૂચ લીધું, તેમાં માર્કર પેનની મદદથી આખો લીટો ફરતે કરી નાખશો અને પછી જુઓ 3Dમાં આખું વલય સ્વરૂપનું દેખાય કે નહીં? એ જે આડી લીટી જે માર્કરથી તમે દોરી તે છે આધા. આધા વલય થઈ ગયું. જે જલવાહક અને અનવાહકને જુદું પડે, જે આગળના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત જોઈ ગયા. બસ એ જ વાત છે. બીજી વાર, સંયોગી પેશી એટલે જલવાહક અને અનવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતક કોષોના સંયોગી પેશી કહેવાય. સામાન્યતઃ 2 કે 4 જલવાહક અને અનવાહક સમૂહો હોય છે. પછી જલવાહક અને અનવાહકની વચ્ચે આધાવલય વિકાસ પામે. એ બધું ધીમે ધીમે બધું ડેવલપ થાય. શરૂઆતમાંથી જ કંઈ આધાવલય ન આવી જાય, એ તો ખ્યાલ આવે ને ભાઈ. નાનપણમાં આપણને દાંત સાથે નથી આવ્યા, સાથે આવ્યા હતા દાંત. એ ધીમે ધીમે બધા દૂધિયા દાંત આવે, પછી જે કાયમી દાંત આવે એ ધીમે ધીમે આવે. એમ આ બધું આધાવલયને એ બધી જે પછી બધી એવી રચના બધી થાય, એટલા માટે અહીં શબ્દ લખ્યો છે. પછી જલવાહક અને અનવાહકની વચ્ચે આધાવલય વિકાસ પામે. અને છેલ્લું આકૃતિ મુજબ લાસ્ટ પોઈન્ટ છે મધ્યરંભ. પરિચક્ર, વાહિપુલો અને મજ્જા જેવી અંતસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યરંભનું નિર્માણ કરે છે. મધ્યરંભ, પરિચક્ર, વાહિપુલો અને મજ્જા જેવી અંતસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યરંભનું નિર્માણ કરે. મતલબ પરિચક્ર છે, વાહિપુલો છે, જલવાહક કે અનવાહક અને મજ્જા, આ ત્રણેય અંતસ્તરની અંદર જ આવેલા છે. જોવો શાંતિથી, અંતસ્તર તેની અંદર જ તે આવેલું પરિચક્ર, જલવાહક અને અનવાહક અને મજ્જા. એટલે આ જે અંદરનું જે ચકડું છે ટૂંકમાં તે મધ્યમાં છે,
આગળ મેં એક આકૃતિ તમને દર્શાવી હતી. એટલા માટે અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યરંભનું નિર્માણ કરે. શેનું નિર્માણ કરે? મધ્યરંભનું. મધ્ય વત્તા આરંભ, મધ્યરંભ. ક્લિયર? તો આકૃતિના નામકરણ ખાસ યાદ રાખજો. પહેલાં મૂળરોમ, અધિસ્તર, એની ઉપર મૂળરોમ, સૌથી મોટો ભાગ બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા શેની રચના કરે? મધ્યરંભનું નિર્માણ કરે. આદિદારુ, અનુદારુ વગેરે. આદિદારુ અને અનુદારુ કોને કહેવાય? નો ખ્યાલ હોય તો આગળના લેક્ચરમાં આપણે માહિતી આપી હતી, તે જોઈ લેજો. જલવાહક અને અનવાહક. ક્લિયર? તો દ્વિદળી અને એકદળી મૂળની અંતસ્થ રચના પૈકી દ્વિદળી મૂળની રચના આપણે જોઈએ. એમાં ખાસ કરીને સૂર્યમુખીમાં આવું કંઈક જોવા મળે. ક્લિયર? હવે વાત કરશું એકદળી મૂળની, અને તેમાં ખાસ સ્પેશિયલ વાત કરશું મકાઈના મૂળની. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એકદળી મૂળની ડિસ્કસ કરશું.